જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આપણે અત્યારે છીએ બસ સ્ટેન્ડ પાસે અને વાવડી જવાનું છે. વાવડીથી થોડોક સામાન ભરવાનો છે ને એ ભરીને આપણે મેટોડા જવાનું છે. તો પહેલાં આપણે નીકળી ગોંડલ ચોકડી થઈને વાવડી, પછી ત્યાંથી આપણે જવાનું છે મેટોડા. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. તો મિત્રો, અહીંયા ગિરિરાજ ઘોઘરાવાળા અહીંયા છે ને ગોંડલ રોડ ઉપર, બોમ્બે હોટલ પેટ્રોલ પંપની પહેલાં ગિરિરાજ ઘોઘરા. તો આપણે ટૂર હતી તો ભાઈ પહેલાં નાસ્તો કર્યો નથી, સવારે તો ભૂખ લાગી ગઈ છે. તો પહેલાં ઘોઘરા ખાઈ લીધા અહીં ગિરિરાજના, અને હવે આપણે નીકળીએ. પહેલાં જાય છીએ આપણે વાવડી. બોમ્બે હોટલ પાસેથી હાલતા જઈએ આપણે. છે આશ્રમ છે, વૃદ્ધાશ્રમ. હા, છે બોમ્બે પેટ્રોલ પંપ. જોઈ લ્યો, વાહનવાળા ભાઈ નીકળ્યા હબો હબ. સિગ્નલ બંધ એટલે સામેની સાઈડ ટ્રાફિક થઈ ગયો સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે. આપણું આ રામજી મંદિર. હેલો ગાઈસ, તો આપણે પુલ તો રોજ ચડવાનો જ હોય ભાઈ. તો આપણે આ પુલ પાસે પહોંચી ગયા. આ છે જીમી ટાવર. ટેકા ફાટક બંધ છે. આવી ગઈ છે ગોંડલ ચોકડી. આપણે માલધારી ફાટકની અંદર જવાનું છે વાવડી. અહીંયા આપણે ભરવાનું એની આવી ગયા છે કારખાને. અહીંથી સામાન દે લઈ જવાનો છે આપણે. તો ગાઈઝ, આપણે સામાન જો આપણે ભરી લીધો છે થોડોક, ને અહીંયા થોડોક પાછળ પડ્યો છે. સામાન ઘણો બધો છે, ફૂલ લોડિંગ થઈ ગયું છે, એટલો બધો છે. તો વાવડીમાંથી આપણે ભરીને નીકળ્યા છીએ ને હવે જવાનું છે મેટોડા. વાવડીમાં આપણે આ ફાલ્કન કંપની પાસે છીએ. આપણે ત્યાંથી નીકળ્યા છીએ. ફાલ્કનનો ગેટ. અહીંયા છોલ ભરાય છે ભાઈ. અહીંયા વાવડીના ગેટ પહેલાં આપણે હોટલ આવી ગઈ છે, હોટલ કેડી નહીં. તો ચા બા અહીંયા ભાઈ બહુ સરસ મળે છે ચા. મોસંબી અને ફ્રૂટવાળા ઊભા રહેવા માંડ્યા છે ભાઈ અહીંયા. નાના નાના બાળકો જોવા છૂટી ગયા છે, સ્કૂલેથી જાય છે ઘરે જોવા. અહીંયા છે ફ્રૂટવાળા. ઓ મકાઈ મકાઈ. આ છોકરાઓ જો સાયકલ લઈને જાય છે ઘરે. વાવડી નર્સરી. આ બધા બાળકો એ છૂટી ગયા છે જો. સ્કૂલ અહીં નજીકમાં લાગે છે વાવડીમાં. ઓહ, રેતી કપચીના ઢગલા પડ્યા જ ભાઈ અહીંયા મળતી લાગે છે. રેતી કપચી લઈ અહીંયા આવી જાજો મિત્રો. નકળાંગ હોટલ. આ મિત્રો આપણે મટુકી વાળો રોડ આવી ગયો છે. એ રોડ ઉપરથી આપણે વળી ગયા છીએ અને હવે આપણે જડુસથી કાલાવા રોડ ઉપર ચડી જાવ. અહીંયા બધે કોમ્પ્લેક્સ નવા બન્યા છે અને એમાં દુકાનો થઈ ગઈ છે ઘણી બધી. અહીંયા ધોળકિયા સ્કૂલ છે એની પહેલાં મટુકીવાળા રોડ ઉપર. આવી ગયું માર્વેલ બિલ્ડિંગ વગડ ચોકડી. અને અહીંયા ભાઈ સીએનજી પંપ બને છે મિત્રો ખૂણા ઉપર. અહીંયા સીએનજી થઈ ગયો છે વગડ ચોકડીએ. રોડ બની ગયો છે એક નંબર હો ભાઈ. તો અહીંયા મિત્રો આવી ગયું છે શ્યામવન ઉપવન.
એની એક્ઝેક્ટ સામે આવડું આ પટેલ દાબેલી. દાબેલી મસ્ત હતી ભાઈ એની. આપણે દાબેલી ખાધેલી છે એની. શ્યામવન ઉપવનની સામે એકદમ. અને આ એની સામે છે પાર્ટી પ્લોટ. શ્યામવન ઉપવનની સામે. તો અહીંયા સંસ્કાર સંગાથ બને છે જો, અને ક્રેનું બ્રેનું મૂકી દીધી છે. મોટી મોટી ક્રેનું છે અહીંયા. એક આ બાજુ 3 ક્રેનું છે. આ બાજુનો નજારો જ અલગ છે મિત્રો, જોઈ લ્યો. એ લોકો જો જ્યાં ત્યાં આવું કરે છે. સામે જોઈ લ્યો એકદમ મસ્ત બિલ્ડિંગ, નવું કોમ્પ્લેક્સ. અને અહીંયા સામે એકદમ કચરો, મસ્ત કચરો. આ છે રાજકોટ. કચરાના ઢેર સામે, એકદમ સામે મસ્ત કોમ્પ્લેક્સ. તો છે અહીંયા કચરાના ઢેર, છે અહીંયા કોમ્પ્લેક્સ. આ સામે બિલ્ડિંગ દેખાય આવી ગયું સુવર્ણભૂમિ. સુવર્ણભૂમિ વાળો ચોક. તો આ આપણે આવી ગયો સુવર્ણભૂમિ વાળો ચોક. સામે એકદમ છે હવેલી. આવી ગઈ શનિવારની માર્કેટ. અત્યારે તો બધે ગરમ કપડાં મળે જો. અહીંયા શનિવારે ભરાય છે. આવી ગયા મિત્રો કાલાવડ રોડ અને જડુસ વાળો બ્રિજ. આ જડુસ હોટલ. રોડનું સાફ સફાઈ કરે છે ખટારો. હા એ મેકડોનલ્ડ જે ખાતા હોય હો ભાઈ, આપણે કાંઈ નહીં. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે તો રોડ બંધ છે ભાઈ. તો ડાયવર્જન આપી દીધો છે આપણે. અને અહીંયા જોવા આવું કંઈક જોઈ ગયો ને ઝાડવા જેવું, ઊભો રહી ગયો જોવા માટે. પાર્ટી પ્લોટમાં છે, આ ટીંગાઈ છે. ડાયવર્જન વાળો રોડ છે આ પાછો. જો સામે વાહન દેખાય, કાલાવા રોડે આપણે ચડી જઈએ. પંજાબી ધાબા ઓ ભાઈ, પંજાબી ધાબા. નવું એપાર્ટમેન્ટ બને છે અહીંયા અવધ રોડ પાસે. બુકિંગ કરવાનું હોય આવી જાજો મિત્રો. અહીંયા ગાંઠિયા ચા આવી એવી હોટલમાં ગાંઠિયા ચા ખાવા આવી જાઓ મિત્રો. અહીંયા અવધનો ઢાળિયો છે એની પાસે, એની સામેની સાઈડમાં છે આ હોટલ. ગાંઠિયા ચા ને એવું બધું એવી હોટલ છે ને બોર્ડ માર્યું છે મસ્ત મજાનું. બોર્ડ જોતા મને એવું લાગ્યું કે ચા મસ્ત હશે, તો ટ્રાય કરીએ આપણે. તો તમે પણ ટ્રાય કરી શકો આવીને. તો આપણે હજી મેટોડા 3-4 કિલોમીટર 5 કિલોમીટર જેવું દૂર છે. ચાલો આપણે નીકળીએ. બાપા ફોનમાં વાત કરવા બેસી ગયા ભાઈ રોડ ઉપર. બરોબર કહેવાય, ફોન આવે એટલે ઊભું રહી જવાનું સાઈડમાં. જો અહીંયા બેન ઊભા રહી ગયા છે. બિગ બાઇટ કે એ આવી ગયું છે. હોટલ ધ વિલેજ. હરિપરનું પાટિયું આવી ગયું ભાઈ, હરિપર.
જ્યાં ટ્રક બહાર નીકળે છે ને ત્યાં સીએનજીનો પંપ છે મિત્રો. તમે કાલાવડ જતા હોય ને સીએનજી નાખવાનો થાય તો અહીંયા પંપ છે. ઓ ગાય માતા. કેમેરાનું કંઈક કામકાજ ચાલુ છે અહીંયા. જો સર્વિસ કામ ચાલુ છે કેમેરાનું. આ લોકો સ્કૂલેથી છૂટા જાય. ફોનાક્સ હોટલ આવી ગઈ છે. અહીંયા હોટલ છે સામે. અહીંયા પાટિયું છે ત્યાંથી રોડ ઉપરથી રસ્તો જાય છે. તો આ ગામ છે વડો વાજડી આવી ગયું છે. હવે વડ વાજડી પછી આવશે હવે સીધું મેટોડા ડાયરેક્ટ. આ એક વડાક છે એ વડાક વરી એટલે ડાયરેક્ટ મેટોડા. તો આપણે પહેલા ગેટમાં જ જવાનું છે મિત્રો. પછી પહેલા ગેટમાં જવાનું છે એટલે પહેલા ગેટમાં અંદર કરીને પછી આપણે લોકેશન ખોલશું. કે આપણને અગાઉ જ કહી દીધું કે ભાઈ પહેલા ગેટમાં છે એટલે ત્યાંથી લોકેશન જોઈ લે કઈ બાજુ છે. હાલો માલ ઉતારીને મળીએ. આપણે મિત્રો પહેલા ગેટે પહોંચી ગયા છીએ. અહીંયાથી બધા રિક્ષાવાળા પેસેન્જર ઉતારે છે અને આપણે અંદર જવાનું છે પહેલા ગેટમાં. તો ભાઈ સાહેબ આપણે સપના મેટલમાં આવ્યા હતા. આ બધું અહીંયા ફેક્ટરી છે સપના મેટલ. આ બધું એનું જ છે. પાછળનો ભાગ છે. બધા મોટા મોટા ટ્રક ઊભા છે. બધા લોડર મશીન ને ટ્રક ને એવું બધું પડ્યું છે. સપના મેટલ હતો આપણે પઠ્ઠી ખાધું છે ત્યાં આપણે ઉતારવા આવ્યા હતા. તો માલ ઉતારી દીધો છે. હવે આપણે નીકળીએ છીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. તો મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં.